બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરાયેલા વ્યક્તિને મુક્ત કરાવ્યો છે. પોલીસે સ્કોર્પિયો ગાડી સાથે 6 આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી હતી કે એક સ્કોર્પિયો ગાડી જેમાં સુરેશભાઈ મકવાણાનું અપહરણ કરીને હરિયાણા તરફ લઈ જવાઈ રહ્યા છે. આ માહિતીના આધારે થરાદ પોલીસે વાંદડાઉ ગામની સીમમાંથી ભારતમાલા રોડ પર નાકાબંધી કરી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે સ્કોર્પિયો ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી કુલ 7 વ્યક્તિઓ મળી આવ્યા હતા, જેમાં અપહરણ કરેલા સુરેશભાઈ મકવાણા અને 6 આરોપીઓનો સમાવેશ થાય છે. આરોપીઓ હરિયાણા અને રાજસ્થાનના રહેવાસી છે. જોકે થરાદ પોલીસે રાજકોટના અપહરણ કરાયેલા વ્યક્તિને છોડાવ્યો છે અને 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અક્ષરાજ સાહેબની સૂચનાથી અમારા પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અમને માહિતી મળેલ કે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એવી વર્તી છે કે એક ઈસમનું અપહરણ કરી અને એક કાળા કલરની સ્કોર્પિયો કાર અત્યારે રાજસ્થાન બાજુ જઈ રહી છે અને એ કારને તાત્કાલિક રોકવી પડે એમ છે, કારણ કે એમાં અપહરણ થઈ ગયેલ વ્યક્તિ પણ સાથે છે. આવી ઇન્ફોર્મેશન અમને મળતા અમારા એસપી શ્રી અક્ષરાજ સાહેબ તરફથી કંટ્રોલ રૂમ દ્વારા અમને આવી ઇન્ફોર્મેશન મળતા અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી, ચિરાગ ચૌધરી અને અમારા જે ડિસ્ટાફના સર્વેલન્સના માણસો છે, આ બધા માણસોને તાત્કાલિક એ વર્દી પાસ કરવામાં આવેલ અને એ વર્દી અનુસંધાને અમારા થરાદ પોલીસ સ્ટેશનના માણસો છે એ તાત્કાલિક ભારતમાલા રોડ ઉપર નાકાબંધી કરી અને સખત વાહન ચેકિંગમાં લાગી ગયેલ. આ દરમિયાન જે વર્દી હતી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી, તે વર્દી અનુસંધાને એમાં જે વર્ણન કરેલું હતું તેવી જ કાળા કલરની સ્કોર્પિયો કાર કે જેની ઉપર હરિયાણા પોલીસ લખેલું હતું, એ અમને વર્દી આધારે એવી ગાડી આવતા અમે એને રોકી લીધેલ અને અમે તપાસ કરેલ તો એમાંથી કુલ 6 ઈસમો મળી આવેલ અને જેનું અપહરણ થઈ ગયું હતું એ વ્યક્તિ પણ મળી આવેલ. એ અપહરણ થનાર વ્યક્તિને હેમખેમ અમે અમારી કસ્ટડીમાં લઈ લીધેલ અને એની બધી સલામતીનું ધ્યાન રાખી અને જે આ લોકો હતા આ લોકોને અમે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલા અને એની પૂછપરછ પણ સ્ટાર્ટ કરી દીધી. અને આ બાબતે અમે રાજકોટ શહેરના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને રાજકોટ શહેરના અન્ય પોલીસ મતલબ આ જે પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ સાથે જ્યાં ગુનો રજીસ્ટર થયેલો તેની સાથે સતત સંપર્કમાં રહી અને એ લોકોને પણ જાણ કરવામાં આવેલ કે તમારા અપહરણ થનાર વ્યક્તિને અમે રેસ્ક્યુ કરી લીધેલ છે અને જે આરોપીઓ છે એને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલ છે અને પૂરેપૂરી મતલબ અમારી પોલીસ સ્ટેશને રાખી દીધેલ છે અને એ લોકો પણ સતત અમારા સંપર્કમાં હોવાથી અને એમની પણ મતલબ ટીમ કામ હોવાથી આ બંને સંયુક્ત રીતે. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.